નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પત્ર જોશું. વિષય છે તમારા વિસ્તારમાં અનિયમિત વીજ પુરવઠા અંગેની ફરિયાદ કરતો પત્ર કાર્યપાલક એન્જિનિયર સાહેબશ્રીને લખો. જવાબમાં ક ખ ગ, સરનામું 1, શહેર 1, તારીખ. પ્રતિ કાર્યપાલક એન્જિનિયર શ્રી PGVCL, શહેર 2. વિષય અમારા વિસ્તારમાં અનિયમિત વીજ પુરવઠા અંગેની ફરિયાદ. માનનીય સાહેબશ્રી, નમસ્કાર. સવિનય જણાવવાનું કે ઉપયુક્ત વિષયના અનુસંધાનમાં આપનું ધ્યાન દોરતા જણાવવાનું કે હું સરનામા 1 વિસ્તારમાં અને તેની આસપાસના વિસ્તારના તમામ રહીશો વતી આ પત્ર લખી રહ્યો છું. છેલ્લા કેટલાક મહિનાઓથી અમારા વિસ્તારમાં વીજ પુરવઠો અત્યંત અનિયમિત અને અવારનવાર ખોરવાઈ જવાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. અમારા વિસ્તારમાં કોઈપણ જાતની પૂર્વ સૂચના આપ્યા વિના દિવસમાં 4 થી 5 વખત પાવર કટ થઈ જાય છે. ઘણીવાર તો રાત્રિના સમયે પણ કલાકો સુધી વીજળી ગેરહાજર રહે છે. અત્યારે ઉનાળાની આકરી ગરમીની ઋતુ ચાલી રહી છે, જેના કારણે નાના બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. આ ઉપરાંત વારંવાર વીજળીના ઓછા વધતા વોલ્ટેજના કારણે ઘરોમાં રહેલા કિંમતી ઉપકરણો જેવા કે ફ્રીજ, એર કન્ડિશનર અને ટેલિવિઝન બગડી જવાના કિસ્સાઓ પણ બન્યા છે. આ ઉપરાંત હાલમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ તેમજ ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. વીજળીના અભાવે તેઓના અભ્યાસ પર પણ ખૂબ માઠી અસર પડી રહી છે. સ્થાનિક સબસ્ટેશન પર વારંવાર ફોન કરવા છતાં યોગ્ય જવાબ મળતો નથી અથવા તો ટેકનિકલ ખામીનું બહાનું આગળ ધરી દેવામાં આવે છે. અમે નિયમિતપણે વીજ બિલની ચૂકવણી કરીએ છીએ, જેથી અમને પૂરતો અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળે તે અમારો હક છે. આપશ્રીને નમ્ર વિનંતી છે કે આ બાબતની ગંભીરતાથી લઈ અમારા વિસ્તારના ટ્રાન્સફોર્મર અથવા લાઇનની ખામીઓ સત્વરે તપાસ કરાવો અને કાયમી ધોરણે અનિયમિત વીજ પુરવઠાની સમસ્યાનું નિવારણ લાવવા યોગ્ય આદેશ આપો. આશા છે કે આપશ્રી આ દિશામાં વહેલી તકે યોગ્ય પગલાં ભરશો. લિખિતન ક ખ ગ, શહેર 1. આભાર.